તારીખ 30/10/2017 ગાંધીનગર। આજે ગ્રામ્ય દિન હોવાથી આજની સભામાં ગ્રામ્ય વિસ્તારના હરિભક્તોએ સ્વામીશ્રીને પ્રશ્નો પૂછ્યા। પ્રશ્ન હતો, અમને શાસ્ત્રોના જ્ઞાનની કાંઈ ખબર પડતી નથી અને સત્સંગ શિક્ષણ પરીક્ષા પાસ કરી શકતા નથી, તો જ્ઞાન વગર અમારું કલ્યાણ કેવી રીતે થશે? સ્વામીશ્રી કહે, એક વાત છે, ભગવાન ભાવના ભૂખ્યા છે। કાંઈ ન આવડે પણ ભાવ હોય કે પરીક્ષા આપવી છે તો ભગવાન રાજી થાય। અને અત્યારે તો સરળ છે, શરૂઆતની 3 પરીક્ષાઓ સુધી તો આપી શકાય, પછી પ્રાજ્ઞામાં મુશ્કેલી પડે, પણ મનમાં હોય તો થઈ શકે, મનમાં ના હોય તો કાંઈ ના થાય। બીજો પ્રસંગ છે, તારીખ 13/3/2024 અમદાવાદ। પ્રાતઃ પૂજા બાદ આદર્શ જીવન સ્વામી કહે, પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે 45 વર્ષ રહ્યા, તેમાં તેઓએ 1100 મંદિરોનું નિર્માણ કર્યું, એટલે દર 15 દિવસે એક મંદિર। આપ ગુરુપદે આવ્યા તેને 7 વર્ષ થયા, તેમાં આપે 425 મંદિર કર્યા, એટલે કે દર 6 દિવસે એક મંદિર, અને તે પણ 90 વર્ષની ઉંમરે। પ્રમુખ સ્વામી મહારાજ સને 1989માં મોરેશિયસ ગયા હતા। ત્યાં કૃષ્ણાનંદ નામે એક સંન્યાસીજીએ કહેલું કે યોગી બાપા પછી પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય કર્યું તે જોઈને એમ કહેવું પડે કે ગુરુ સે ચેલા સવાયા નીકળા। એમ આપનું આ મંદિર નિર્માણનું કાર્ય જોઈએ તોય આ વાત કહેવાનું મન થાય કે ગુરુ સે ચેલા સવાયા નીકળા। સ્વામીશ્રી તરત જ કહે, ભગવાનની ઈચ્છા ભગવાન કરતા છે અને એ જ બધું કરે છે। તારીખ 13/3/2024 અમદાવાદ। ઉત્તમ યોગી સ્વામી કહે, કોઈ આટલું બધું કાર્ય કરે ને અને એમાંય રોબિન્સવિલ અબુધાબી, તો એને થઈ જાય કે મેં કર્યું, અંદર ઊંડે તો થઈ જ જાય કે મેં કર્યું અથવા તો મારા દ્વારા થયું। સ્વામીશ્રી તરત જ બોલ્યા, ભાવમાં આવતા બોલ્યા, શું ધૂળ થાય? ઉત્તમ યોગી સ્વામી કહે, ના, આપને નહીં સ્વામી, પણ અમારા જેવો કોઈ હોય તો એને સહેજે થઈ જાય કે મેં કર્યું। સ્વામીશ્રી તરત કહે, મૂરખ કહેવાય। સેવક કહે, આપ એવી સ્થિતિએ વિરાજો છો એટલે આપને સહેજ પણ લેશ પણ એવો ભાવ નથી થતો કે મેં કર્યું। સ્વામીશ્રી ભારપૂર્વક કહે, પણ હકીકતમાં જ શ્રીજી મહારાજ કરે છે, પછી આપણને શું કામ માથે લેવું પડે, શું કામ યશ લેવો પડે? ઉત્તમ યોગી સ્વામી કહે, બસ એ જ આપની વિશેષતા છે બાપા। ત્યાર પછી તારીખ 4/3/2019 સેલવાસ। રાત્રિ ભોજન દરમિયાન યોગી બાપાએ સ્વામીશ્રીને ચાલુ કોલેજે અને ભારે ફિલ્ડ વર્ક સાથે સળંગ 5 નિર્જળ ઉપવાસ કરાવ્યા હતા। તે પ્રસંગ નીકળ્યો। સ્વામીશ્રીએ પોતે પણ આનંદથી તેનું વર્ણન કર્યું, પછી ભાવમાં આવીને કહે, પણ યોગી બાપા કહે એટલે થાય જ, વાંધો નહીં, ગમે તે થાય, મરણ પથારીએ હોઈએ તોય થઈ જાય। અહો, ગુરુજીને રાજી કરવાની કેવી તૈયારી!